તમારા ઘરમાં રહેલી આ નાની નાની વસ્તુઓ ધીમે ધીમે કેન્સરનું કારણ બની રહી છે. નંબર 1, સુગંધિત અગરબત્તી અથવા ધૂપ. આનો ધુમાડો અને આર્ટિફિશિયલ સ્મેલ સિગરેટના ધુમાડા જેટલી જ ખતરનાક છે, જે સીધી હવાને પ્રદૂષિત કરે છે. નંબર 2, મચ્છરની અગરબત્તી, કોઇલ કે લિક્વિડ. આમાં રહેલું કેમિકલ તમારા ફેફસા પર સીધો હુમલો કરે છે અને કેન્સરનું જોખમ વધારે છે. નંબર 3, ફેસ ક્રીમ અને લોશન. માર્કેટમાં મળતા મોટાભાગના કોસ્મેટિક્સમાં પેરાબિન હોય છે, જે તમારી સ્કિન માટે ઝેર સમાન છે. નંબર 4, સલ્ફેટવાળા શેમ્પૂ અને કન્ડિશનર. આમાં રહેલા કેમિકલ માત્ર તમારા સ્કાલ્પ અને હેરને જ નહીં પણ આખા શરીરના સેલ્સને ડેમેજ કરે છે. 5મું, હેર ડાય. સફેદ વાળને કાળા કરવા માટે તમે જે હેર ડાયનો યુઝ કરો છો તેમાં રહેલું એમોનિયા તમને કેન્સર તરફ ધકેલી જાય છે. 6, પરફ્યુમ, ડીઓ અને રૂમ ફ્રેશનર. ફ્રેગ્રન્સ માટે ઉપયોગ થતા આ કેમિકલ તમારા શરીરમાં શોષાય છે અને ભવિષ્યમાં મોટું નુકસાન કરે છે. અને 7મું, ફ્લોર ક્લીનર, ટોયલેટ ક્લીનર કે ડિટર્જન્ટ. હવે આ લિક્વિડ હોય કે પાવડર, આમાં રહેલું ફિનોલ અને ક્લોરિન જે ભયંકર એસિડિક હોય છે, જે કેન્સરને નોતરે છે. હવે જો તમે આ 7 વસ્તુના સેફ અને આયુર્વેદિક વિકલ્પો મેળવવા માંગતા હોય તો ફોલો કરી કોમેન્ટ કરો કેમિકલ ફ્રી.